શું ચાલે મિત્રો, એકદમ મજામાં ને બધા તમારા માટે સરસ મજાનો એક નવો વિડીયો લઈને આવ્યો છું મિશન વોર્ડ માટે 2026। ભાઈ તૈયારી ચાલુ કરી કે નહીં? તૈયારી ચાલુ ના કરી હોય અત્યાર સુધી તો કરી દેજો અને તમારા બીજા બી જેટલા બી મિત્રો છે એ સ્ટેટનો વિડીયો તો ભાઈ ચેપ્ટર 4 નો મોકલી દેજો। કારણ તમને સરસ મજાની વાત કરીશ, કારણ કે દરેકે દરેક સ્કૂલમાં તમને એવું કહેશે કે ભાગ 2 સ્કીપ કરો, કાં તો ભાગ 2 બહુ હાર્ડ છે। હું બેસો છું પ્રોપર રીતે, તમે શાંતિથી વિડીયો જુઓ, દોહરાવતા નહીં, તમને ચેપ્ટરમાં તકલીફ નહીં પડવા દો, જવાબદારી મારી। બટ ક્યારે તમે આ વિડીયો દોહરાવ્યા વગર શાંતિથી જોશો તો, અને હા, ચોપડો પેન લઈને બેસજો જેથી તમને ભાઈ દાખલા ગણવામાં મજા આવે, બરોબર છે? સાથે સાથે દાખલા ગણતા બી રહેજો તો મજા આવશે। ચલો, આપણે કોમર્સની અંદર સ્ટેટિક વિશે લઈને આવ્યા છીએ સરસ મજાનો। ચેપ્ટર કયું છે? 4। અને આની અંદર આપણે ગણશું 4.1 સ્વાધ્યાયના જેટલા બી દાખલા છે એ બધા દાખલા આઈએમપી દાખલા લઈ લેશું। ક્લિયર છે? ઓકે, ચલો ચાલુ કરી દઈએ આપણે દાખલાથી। ભાઈ તૈયારી ચાલુ ના કરી હોય ને ભાઈ બોર્ડની તો ચાલુ કરી દેજો અત્યારથી, કારણ કે ભાઈ આવું બહુ ટાઈમ તમારા માટે બચ્યો નથી। પહેલાં સરસ મજાના સૂત્રોની વાત કરીએ કે જે 4.1 ની અંદર જે સૂત્રો આવવાના છે એટલા સૂત્રો પહેલાં જોઈ લઈએ। તો ભાઈ કયા કયા આવશે? તો જુઓ ભાઈ, સૂત્રો મીન્સ કે ભાઈ સ્વરૂપ આવશે। કયું કયું? એક તો સામીપ્ય સ્વરૂપ આવશે, એના બીજા નંબરનું સ્વરૂપ આવશે બેટા માનાંક સ્વરૂપ, અને ત્રીજા નંબરનું બેટા સ્વરૂપ આવશે અંતરાલ સ્વરૂપ। તમારા આ ત્રણ વસ્તુ પરથી આખું સ્વાધ્યાય 4.1 પૂરું થઈ જશે। આ ત્રણ વસ્તુ આવડીને ભાઈ તમારો નૈયા પાર, સમજી લો ભાઈ। ચેપ્ટર 4 ઈઝી છે, ખોટી બીજા લોકોની વાતોમાં ના આવતા, હવે સીધું આપણે આવી ગયા ભાઈ દાખલા ઉપર અને સૂત્ર ઉપર। સામીપ્ય સ્વરૂપનું સૂત્ર શું છે? એટલે ભાઈ સ્વરૂપ કેવું છે? તો n કૌંસની અંદર a, ડેલ્ટા, બરોબર? આ આપણું સામીપ્ય સ્વરૂપ છે। n આપણો એમને લખ્યો છે, એમને મતલબ ભાઈ આપણા સ્વરૂપનું છે, કૌંસમાં a, ડેલ્ટા, અને શું કહેશું ભાઈ? ડેલ્ટા। શું કહેશું? ડેલ્ટા, યાદ રાખજો। માનાંક સ્વરૂપનું સૂત્ર શું છે? તો માનાંકનું સૂત્ર છે, જુઓ ભાઈ, માનાંક કીધો છે એટલે આપણે માનાંક કરવાનો થાય। તો માનાંકની અંદર x - a માનાંક પૂરો લેસ ધેન ડેલ્ટા। ફરીથી સૂત્ર બોલે, માનાંકનું સ્વરૂપનું સૂત્ર શું હતું? તો માનાંકની અંદર x - a લેસ ધેન ડેલ્ટા। સૂત્ર એકદમ ઈઝી છે, માનાંક આવ્યો તો માનાંક મૂક્યો, બસ, બીજું કઈ ઈઝી છે, તકલીફ નથી। અંતરાલ સ્વરૂપ, તો અંતરાલ સ્વરૂપમાં શું કરશું? તો જુઓ ભાઈ, કૌંસની અંદર આ ખાસ જોજો, કારણ કે તમને અંતરાલ સ્વરૂપના દાખલા આગળ વધુમાં વધુ મળશે અને પૂછવાની શક્યતા અંતરાલ સ્વરૂપની વધુ હોય છે, ધ્યાન રાખજો। a - ડેલ્ટા, a પ્લસ ડેલ્ટા, આ તમારું સૂત્ર છે। a - ડેલ્ટા, a પ્લસ ડેલ્ટા। સાહેબ કદાચ એવું બની શકે ભૂલથી અમે આ a પ્લસ ડેલ્ટા આગળ લખી દઈએ તો ચાલે? ના ચાલે મિત્ર, યાદ રાખજો, ના ચાલે। અને આગળ ના લખાય, પાછળ જ લખાય। સૂત્ર છે તમારે એ ટુ ધ પોઈન્ટ જે છે એનું એ જ ફોર્મમાં તમારે તૈયાર રાખવું પડશે અને યાદ બી રાખવું પડશે। a - ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા, આટલા ત્રણ તમને ફોર્મ આવડી ગયા એટલે 3 સ્વરૂપ આવડી ગયા। સમજી લો કે તમારા દાખલા પૂરા આવડી જશે ભાઈ, આમાં કોઈ ગણતરી નથી, સાદી ખાલી કિંમતો મૂકવાની છે, 100% દાખલા આવડી જશે। સામીપ્ય સ્વરૂપ પહેલું, બીજું માનાંક સ્વરૂપ, ત્રીજું અંતરાલ સ્વરૂપ। સામીપ્યનું સ્વરૂપ હતું n કૌંસમાં a, ડેલ્ટા। માનાંક સ્વરૂપનું તમારું હતું ભાઈ માનાંકની અંદર x - a માનાંક પૂરો લેસ ધેન ડેલ્ટા, અને અંતરાલ સ્વરૂપ તમારું હતું કૌંસની અંદર a - ડેલ્ટા, a પ્લસ ડેલ્ટા। આવડી જશે, એકદમ ઈઝી છે, સરસ રીતે પહેલાં લખી લો, પછી આપણે આગળ દાખલા કરવાનું ચાલુ કરીએ। લખી ગયા તો ઠીક, ચલો હવે આગળ જોઈએ આપણે। ભાઈ યાદ રાખજો કે જેટલા દાખલા શાંતિ જોશો ને ભાઈ એટલું મજા આવશે, એકદમ મગજ તો પૂરેપૂરું કોન્સન્ટ્રેટ કરીને જુઓ। ચલો, પહેલું શું કહે છે? નીચેનાને માનાંક અને અંતરાલ સ્વરૂપમાં લખો। કયા કયા સ્વરૂપમાં લખવાનું છે? માનાંક અને અંતરાલ સ્વરૂપમાં। પેન આપણે બદલી નાખીએ જે તમને થોડુંક વ્યવસ્થિત દેખાય બ્લેક પેનમાં। ઓકે, તમને સામીપ્ય સ્વરૂપનું આલેલું છે તો પહેલું આપણે શું સમજી લેવાનું? a, અને બીજું શું સમજી લેવાનું? આપણો ડેલ્ટા। તો યાદ રાખજો, આપણો 4 શું થઈ જાય? a, અને બીજા નંબરમાં ડેલ્ટા, ડેલ્ટા શું થઈ જાય આપણો? 0.4। એટલું યાદ રાખવાનું, બીજું બધું પાડમાં જાય। પહેલો આપણો a હોય ને બીજો આપણો ડેલ્ટા હોય। જો પરીક્ષા નજીક આવવા મોડી છે એટલે બીજો લોડ લેવાની કોઈ ઇમ્પોર્ટન્ટ નથી આપણા માટે। પહેલો આપણો a છે,
બીજો આપણો ડેલ્ટા છે, બરાબર. સીધું ફોકસ ઓનલી ફોર બોર્ડના પેપર ઉપર રાખવાનું, બરાબર. ઓકે, આટલી વસ્તુ થઈ ગઈ. શોધવાનું શું હતું? માનાંક અને અંતરાલ. માનાંકનું સૂત્ર શું હતું, એટલે માનાંકનું સ્વરૂપ શું હતું? તો માનાંક સ્વરૂપ બરાબર આપણે લખતા હતા માનાંકની અંદર x માઇનસ a લેસ દેન ડેલ્ટા. તો યાદ રાખજો થોડુંક ભાઈ, હું તમે એક કામ કરજો, બરાબરની નીચે બરાબર આવવું જોઈએ, ધ્યાન રાખજો. પણ આપણે તો બોર્ડમાં એક જ બોર્ડમાં અગર ભાઈ ભાગ પાડીને 2 દાખલા કરે છે, એટલા માટે થોડું સાઈડમાં લખું. તમે એવું ના કરતા મિત્ર હો, પરીક્ષામાં ભાઈ સ્ટેપ બાય સ્ટેપ લાગજો. માનાંક સ્વરૂપમાં ભાઈ x, તો જુઓ x આપણો એમનો એમ માઇનસ a કેટલો આવ્યો છે? તો 4. તો જુઓ આ 4 માનાંક પૂરો લેસ દેન ડેલ્ટાની કિંમત કેટલી છે? 0.4. લો, આ તમારો જવાબ. સરસ મજાની લાલ પેનથી બોક્સ બનાવી દો. હવે જો મને લાલ પેનથી ઉપર યાદ આવ્યું, તમને બોર્ડના પેપરની અંદર ભાઈ બ્લેક પેન વાપરવાનું બંધ કરી દીધું છે, પેન્સિલ જ વાપરવાનું કીધું છે. તો તમે બ્લુ પેન અને પેન્સિલનો ઉપયોગ કરી શકો છો. તો ભાઈ બ્લેક પેન ઉપયોગ કરતા હો ધીરે ધીરે બંધ કરી દેજો, કારણ કે હું તમને બોર્ડના પેપરમાં પેન્સિલ ઉપયોગ જ કરવા મળવાની છે, બ્લેક પેન ઉપયોગ નથી કરવા મળવાની, એટલા માટે ખાસ ધ્યાન રાખજો. અને સાહેબ બોક્સ સાઇડથી બનાવશો, બ્લેક પેન ના હોય તો કંઈ નહીં મિત્ર, પેન્સિલથી બનાવી દો. એમાં શું છે? અંડરલાઇન કરવા માટે, બોક્સ બનાવવા માટે પેન્સિલનો ઉપયોગ કરવાનો થાય. પેન્સિલ સારી ક્વોલિટીની, સારી HB વાળી વાપરજો, જે થોડી ડાર્ક ઉગડશે, બરાબર. એટલે બ્લેક પેનનું કામ પેન્સિલ કરી લેશે. ઓકે, માનાંક ભાઈ શોધાઈ ગયું. આવું તમારે શોધવું છે અંતરાલ સ્વરૂપ. તો કઈ રીતે શોધશું? તો અંતરાલ સ્વરૂપ બરાબર ભાઈ એનું સ્વરૂપ લખી દો કે a માઇનસ ડેલ્ટા કોમા a પ્લસ ડેલ્ટા. આપણે ભાઈ પેન બદલી નાખીએ જેથી બ્લેક પેન તમને સારી દેખાય. અહીંયા કૌંસ કર્યો છે, ઓકે, દેખાઈ ગયો? તો ઠીક. કૌંસની અંદર એની કિંમત કેટલી છે? તો એની કિંમત હતી આપણી 4 માઇનસ ડેલ્ટા. ડેલ્ટા હતા આપણા 0.4 કોમા એની કિંમત હતી 4 અને ડેલ્ટાની કિંમત હતી 0.4. હવે ભાઈ સાદરૂપ આવી લીધો. સાહેબ સાદરૂપ ના લે તો મિત્ર માર્ક્સ પણ આવશે પછી, હે? તો સાદરૂપ આવવું પડે. તમારા જોડે ભાઈ કેલ્ક્યુલેટર છે, તમને કેલ્ક્યુલેટર ઉપયોગ કરવા મળવાનું છે. 10-15 જેવું નથી કેલ્ક્યુલેટર ઉપયોગ કરવા નહીં મળે, તો બિંદાસથી મિત્ર, એમાં ટેન્શન શું લેવાનું? 4 માંથી 0.4 જાય તો કેટલા વધશે? 4 માઇનસ 0.4. તો તમારા બચવાના 3.6 કોમા 4 વત્તા 0.4. તમારો આ જવાબ થવાનો 4.4. જો ના આવડે તો કેલ્ક્યુલેટર છે જ મિત્ર, બરોબર છે. હું કેલ્ક્યુલેટર લઈને નથી બેસતો, હું ડાયરેક્ટ કરી લીધું, બટ તમારો જો તો કેલ્ક્યુલેટર છે જ. જવાબ આવી જાય સરસ મજાનું બોક્સ બનાવી દેવાનું, બરોબર છે. એ જ રીતે બીજો દાખલો, પહેલો દાખલો ટપ્પો પડ્યો કે નહીં? આટલો ઇઝી છે, બીજું કશું કરવાનું નથી. માનાંક અને અંતરાલ સ્વરૂપ શોધવાનું છે. તો આપણે શોધી નાખીએ. પહેલો એ મળી દેવાનો, બીજો ડેલ્ટા મળી દેવાનો. આ બંને મળી જાય ને ભાઈ એટલે આપણો દાખલો ઇઝી. એ કેટલો થાય? પહેલો હોય આપણો એ હોય ને બીજો હોય આપણો ડેલ્ટા હોય. ક્લિયર? કારણ કે સામીપ્ય કીધું છે એટલા માટે. કારણ કે સામીપ્ય સૂત્ર શું હતું? જો યાદ કરાવું, n કૌંસમાં a કોમા ડેલ્ટા. તો પહેલો એ છે અને બીજો ડેલ્ટા છે, એટલા માટે આપણે પહેલાને એ લઈએ, બીજાને ડેલ્ટા લઈએ. સહીજી હે ને? તો એની કિંમત હતી -1 અને ડેલ્ટાની કિંમત હતી 0.001. આટલું છે, આવડી જશે. એકદમ ઇઝી છે. હવે આની અંદર તમને ખાલી લખી આપું છું, પણ તમે સાદુરૂપ આપી દેજો ખાલી. ઓકે, માનાંક સ્વરૂપ પહેલાં લખવું છે. તો માનાંક સ્વરૂપ બરાબર આપણું સ્વરૂપ હતું x માઇનસ a લેસ દેન ડેલ્ટા. ખાલી તમે આમાં કિંમત મોકલ, તમારો દાખલો પૂરો. જો x એમના એમ, આ માઇનસના માઇનસ એમના એમ, અને એની કિંમત હતી -1. એટલે અહીં ભૂલ ના પડે, ધ્યાન રાખજો. મેં શું કર્યું? જુઓ, માઇનસ સૂત્ર ના હતા એટલે માઇનસ એમના એમ, અને એની કિંમત માઇનસમાં હતી એટલે મેં કૌંસમાં લખી, કેમ ભૂલ ના પડે એટલા માટે, બરાબર. લેસ દેન ડેલ્ટાની કિંમત છે 0.001. આટલું ના મુકાય, કારણ કે હજુ બી આનું સાદુરૂપ થાય એવું છે. જ્યાં સુધી મિત્ર સાદુરૂપ થાય ને ત્યાં સુધી સાદુરૂપ કરતું રહેવાનું થાય. તો જુઓ, એક્સના એક્સ, માઇનસ માઇનસ પ્લસ અને 1. મેં શું કર્યું? ફરીથી જોજો, માઇનસ માઇનસ પ્લસ થાય મિત્ર, ધ્યાન રાખજો. અને લેસ દેન 0.001. તો લો, આ તમારો માનાંકનો જવાબ આવી ગયો. એ જ રીતે તમારા લાવવાનું થાય અંતરાલ. તો ભાઈ અંતરાલનું બી સેમ એવી જ કન્ડિશન છે, એ જ છે. તો અંતરાલ સ્વરૂપ બરાબર શું લખશો ભાઈ સૂત્ર? તો a માઇનસ ડેલ્ટા અને a પ્લસ
ડેલ્ટા, બસ બીજું કશું કરવાનું નથી. તમે એની અંદર કિંમત મૂકશો એટલે ભાઈ જવાબ આવી જશે. હું કિંમત મૂકી આપું છું, તમે ખાલી એનો કેલ્ક્યુલેટર કરી લેજો. એની કિંમત થાય આપણી -1, આ માઇનસના માઇનસ, ડેલ્ટાની કિંમત થશે 0.001, બરોબર છે. ઓકે, હવે એની કિંમત થાય -1, આ પ્લસના પ્લસ, અને ડેલ્ટાની કિંમત થશે 0.001. બોલો સાદુરૂપ આપી દેશો કે આપી આપું? ભાઈ ખાલી કેલ્ક્યુલેટર કરવાનું છે કે જુઓ -1 અને -0.001 આટલું કરી આપું છું. નેક્સ્ટ વખત તમને કેલ્ક્યુલેટર કરવા માટે જાતે આપું, બરાબર છે. કે હું હાથમાં કેલ્ક્યુલેટર કરી લઈને નહીં બેસ્યો, મને અહીંથી કેલ્ક્યુલેટર પાછું ખોલવું પડશે, મારો લોડ લેવો પડશે. અને તમે કેલ્ક્યુલેટર લઈને બેસા જશો, ભાઈ લઈને બેસો યાર, લઈને મજા કરવાની છે ભાઈ. આ પેપર છે ને આપણું 12મા ધોરણમાં લાસ્ટ બોર્ડ છે આપણે લાઈફનો. વિચાર લો, બસ એક જ ફોકસથી તૈયારી કરો, 100% મજા આવશે. માઇનસ 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 પ્લસ થાય તો -1 અને -0.001 છે, તો ભાઈ આ માઇનસ માઇનસ પ્લસ થશે, તો 1 વત્તા 0.001, તો આપણો જવાબ થશે -1.001. સાહેબ માઇનસમાં કેમ લખ્યું? ભાઈ યાદ રાખજો, બંને માઇનસ હતું એટલે માઇનસ માઇનસ પ્લસ થાય, પણ નિશાની શું હશે? માઇનસની. ચલો હવે કોમા માઇનસ પ્લસ શું થવાના? માઇનસ થવાના. માઇનસ પ્લસ, ફરીથી બોલું છું, માઇનસ પ્લસ માઇનસ થાય તો 1માંથી 0.001 જાય તો કેટલા બચે? તો અહીં બચશે -0.099 બચે. કેટલા બચે? 0.099 સમથિંગ બચે. એક વખત તમે કેલ્ક્યુલેટર કરી લેજો. કદાચ આ ખોટું હોઈ શકે છે સાદુરૂપ, કારણ હું કેલ્ક્યુલેટર વગર કર્યું છે એટલા માટે, બરોબર છે. ખાસ કેલ્ક્યુલેટર કરી લેજો, બરોબર છે. તો આ આપણું સાદુરૂપ હતું. આવા સેમ ટુ સેમ દાખલા છે. આ બધા દાખલા એક ઇઝી છે, આવડી જશે. 2 માર્ક્સમાં દાખલા પૂછાયા છે જે મેં તમને હાલ ગણાવું છું, બરોબર છે. તો ગણતા બરોબર, અને ભાઈ સરસ મજાની કોમેન્ટ કરતા રહેજો. કોમેન્ટ કરશો તો મને બી મજા આવશે, બરોબર છે, વિડીયો બનાવવાની. અને તમને આગળ કયું ચેપ્ટર ભાઈ તમારે જોવું છે, કયું ચેપ્ટર શીખવું છે, એક વાત કોમેન્ટ કરીને જણાવજો તો હું 100% એ ચેપ્ટરનો વિડીયો લઈને આવે. બટ ક્યારે કોમેન્ટ કરશો તો, વગર કોમેન્ટ કરે તો મને કંઈ ખબર નહીં પડે. હો, પછી યાદ રાખજો. ઓકે, ગણી નાખો. અને હા, ખાસ આનું સાદુરૂપ એક વાર જોઈ લો છો કે 1 વત્તા 0.01 માઇનસ પ્લસ માઇનસ, તો 1માં 0.001 જાય તો કેટલા બચે? આઈ થિંક 0.99 જેવું સમથિંગ બચે, પણ મેં 0.091 લખી દીધા છે, બરોબર છે. એક વાર સાદુરૂપ જોઈ લેજો, લખી નાખો. આગળ જોઈએ આપણે. ચલો હવે એવું જ આપણે લઈને આવ્યા છીએ. નીચેનાને અંતરાલ અને સામીપ્ય સ્વરૂપમાં દર્શાવો. આગળ તમને સામીપ્યમાં આપ્યું હતું અને માનાંક અને અંતરાલમાં કીધું. હવે આની અંદર તમને આપ્યું છે માનાંક. સાહેબ ખબર કઈ રીતે પડે માનાંકમાં છે? મિત્ર શું કરેલું છે? માનાંક દેખાય છે? માનાંક દેખાય છે કે નહીં? તો માનાંક સ્વરૂપ આપેલું છે અને તમારે શોધવાનું શું છે? તો અંતરાલ અને સામીપ્ય શોધવાનું છે. બસ એકદમ ઇઝી છે. પહેલો દાખલો 0.01 છે ને, નીચે ઉતરી પડ્યા છે એટલે છે ને અહીંથી ચેકીને અહીં લાવી દો. 0.01 ક્લિયર? ઉતરી પડે એટલે રસ્તો ભટકી જાય. જેમ તમે નહીં ભટકી જતા મોબાઈલમાં ખાલી 2 મિનિટ કે 5 મિનિટ મગજ ફ્રેશ કરવા લો ને, પછી 1.5 કલાક લાગે રીલ્સ આવતી એવું નહીં કરતા. તો આ બહુ ભૂલી જાય રસ્તો, ધ્યાન રાખજો. ઓકે, ચલો બહુ લોડ નહીં લેવો, આપણો ટાઈમ વેસ્ટ નથી કરો. આઈએ દાખલા ઉપર અંતરાલ અને સામીપ્ય સ્વરૂપ લખવાનું છે. તો પહેલાં માનાંકનું સૂત્ર લખી દઈએ. શું થાય? તો માનાંકનું સૂત્ર હતું x - a લેસ ધેન ડેલ્ટા. જુઓ અહીં a બરાબર કેટલા છે? 2, બરાબર છે. સાહેબ -2 લખું કે +2 લખું? આ થોડોક પ્રશ્ન થવો જોઈએ. હો, જુઓ આ જે માઇનસ છે ને બેટા, એ સૂત્રના માઇનસ છે, બરાબર છે. તો એ કેટલા છે? 2. તો આપણે અહીં લખી દેવાના કે એની કિંમત થાય 2. હવે ડેલ્ટાની કિંમત કેટલી થવાની? તો ડેલ્ટાની કિંમત થવાની 0.01. લો આ ડેલ્ટાની કિંમત. ક્લિયર છે? એ અને ડેલ્ટા મળી ગયો. હવે આપણે શોધવાનું છે અંતરાલ અને સામીપ્ય. તો અંતરાલનું સૂત્ર શું હતું? યાદ કરો. ભાઈ હું ઓકે ચલો એક વાર લખ્યાલું. અંતરાલ સ્વરૂપ બરાબર આપણું સૂત્ર હતું a માઇનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા. આપણું સૂત્ર હતું. કિંમતો મૂકો, જવાબ આવી જશે. જુઓ એની કિંમત છે 2 માઇનસ ડેલ્ટાની કિંમત છે 0.01, કોમા એની કિંમત હતી 2 પ્લસ ડેલ્ટાની કિંમત હતી 0.01. ભાઈ આવવાનું શું કરવાનું? કેલ્ક્યુલેટર તમારા હાથમાં છે જ મિત્ર. કરો સાદુરૂપ, પતી ગયું.
જુઓ 2 -0.01 તો 2 માંથી 0.01 જાય તો કેટલા બચશે? તો આઈ થિંક બચશે 1.99 બચશે, બરોબર છે? તો બી હું કેલ્ક્યુલેટર આગળ ડાયરેક્ટલી કરું છું, બરોબર છે? જાતે કેલ્ક્યુલેટર કરતો નથી, મગજમાં જે આવે એ થોડુંક કરવાનો પ્રયત્ન કરું છું. તમે તો કેલ્ક્યુલેટર લઈને બેસા છો ને, ચાલ લેજો સાહેબ કે તમે કેલ્ક્યુલેટર પાસે ટાઈમ નહીં પડાવ્યો, કેલ્ક્યુલેટર વગર ઊભો છો, બરોબર છે? તો તમને કહેતો ફરીશ, એક કામ કરજો, નેક્સ્ટ વિડીયોમાં હાથમાં કેલ્ક્યુલેટર રાખે તો તમને લોડ નહીં ભરવા દો, પણ તમે બી કરતા રહેજો. 2 + 0.01 તો જવાબ શું થશે? 2.01. ક્લિયર? લો તમને આ મળી ગયું અંતરાલ સ્વરૂપ. લો આટલું ઈઝી છે મિત્ર, આટલું ઈઝી છે. આમાં શું ના આવડે મિત્ર? આવડી જાય, પણ ક્યારે આવડે? પ્રેક્ટિસ કરવી પડે. પ્રેક્ટિસ ના કરો ને તો પછી સ્કૂલવાળા કહેતા ફરે ભાગ 2 તો બહાર છે, તો બહાર એટલે ભાઈ થાય શું? પ્રેક્ટિસ તો કરતા નથી તો શું થવાનું? ઓકે, આવું શોધવું છે આપણું સામીપ્ય સ્વરૂપ. તો એ લખી દઈશું કે સામીપ્ય બરાબર, એટલે સામીપ્ય સ્વરૂપ બરાબર કૌંસમાં, એટલે આગળ પેલા n લખવા ના ભૂલતા હો મિત્રો, તો n કૌંસમાં a, ડેલ્ટા. પેન બદલી નાખીએ. ચલો, એની કિંમત હતી આપણી n આપણો m નો m, અને એની કિંમત હતી 2 અને ડેલ્ટાની કિંમત હતી 0.01. લો આ તમને મળી ગયું સામીપ્ય સ્વરૂપ. હું વિચારું છું મારું આ ચેપ્ટરમાં એવું શું તે બધા એવું વિચારે છે કે ભાગ 2 બારે છે. સાહેબ મિત્ર હલકો લાગે ને, હલકો તો વિડીયો જોતા રહો, બસ દાખલા ગણતા રહો. એ જ રીતે એ તમારે બીજો દાખલો ગણવાનો છે. આવડે કે નહીં? આવડી જવો જોઈએ. કારણ કે જુઓ, હા ભાઈ આમાં થોડુંક ટ્વિસ્ટ આવ્યો, કુરકુરે જેવું, ટેઢા હે બટ મેરા હે એવું લાગે છે મને. જુઓ કેમ સાહેબ? રકમ તો એ ખરખી લાગે તો તકલીફ લાગી, તો અહીં જોજો, અહીં ભૂલ અહીં પડશે, જોજો, અહીં ધ્યાન રાખજો. એની કિંમત થવાની શું અને ડેલ્ટાની કિંમત શું થવાની? જો ડેલ્ટાની કિંમત તો ઇઝીલી મળી જશે તમને 0.1, બટ એ ડેલ્ટાની તો મળી ગઈ 0.1, પણ એની કિંમત શું થશે સાહેબ? પોચ થઈ જશે. અહીં પોચ તો લખેલા છે, તો એ પહેલાં મેં એવું તો કર્યું હતું, પણ મિત્ર અહીં જો અહીં થોડુંક ધ્યાન આપવાનું છે. ભાગ 2 બારે કેમ લાગે છે? આટલા માટે જ લાગે છે. જો અહીં માઇનસ હતું અને સૂત્રમાં જો આપણે સૂત્ર લખીએ, સૂત્ર શું હતું? x - a, બરોબર? અને અહીં બી શું હતું? x - 2. તો આ માઇનસ હતા એ સૂત્રના હતા, બરોબર છે? બટ અહીં શું છે? પ્લસ આપેલો છે, પ્લસ. તો સમજો અહીં પ્લસ થાય ક્યારે? પ્લસ થવાનો ક્યારે? તો જુઓ, જ્યારે એની કિંમત માઇનસ હોય ને ત્યારે. સાહેબ ટપ્પો કંઈ નહીં પડતો, તો જો હું સાઈડમાં અહીં ઉપર લખીને બતાવું છું. જુઓ, આપણું સૂત્ર છે x - a, ભાઈ માનક પૂરો અને આ ડેલ્ટા. હવે સમજી લો, આ એની કિંમત કોઈ માઇનસમાં હોય તો જ આ માઇનસ પ્લસ થાય. તો આવું જો હોય પ્લસ લખેલું હોય ને મિત્ર, તો એની કિંમત કેવી હોય? માઇનસમાં હોય. તો 5 કેવા લઈ લેવાના? માઇનસમાં. તો જુઓ, આ માઇનસ સૂત્રના માઇનસ, તો માઇનસ પ્લસ એટલે x + 5 થાય. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આ નાની વસ્તુ ભૂલો કરે ને ભાઈ, તો પછી ભાગ 2 ભારે લાગે ને તો ના લાગે. ચલો આઈએ શોધવું છે આપણું અંતરાલ સ્વરૂપ. તો કંઈ નહીં, અંતરાલ સ્વરૂપ લખી દો અહીં, બરાબર. આપણું સૂત્ર તમને યાદ જ છે, a - ડેલ્ટા અને કોમા a + ડેલ્ટા. એની કિંમત કેટલી હતી? તો એની કિંમત હતી -5. આ જો આ માઇનસના માઇનસ, ડેલ્ટાની કિંમત હતી 0.1, કોમા એની કિંમત છે આપણી -5, પ્લસના પ્લસ, ડેલ્ટાની કિંમત છે 0.1. હવે તમારાનું સાદરૂપ આપવાનું થાય, આપી દઈએ, તમે જાતે આપી દેશો મિત્ર. માઇનસ પ્લસ, તો 5 + 0.1 કેટલા થવાના? તો સાહેબ 5.1 થવાના. પણ મિત્ર માઇનસ કે પ્લસ યાદ રાખજો, બંને કિંમત માઇનસમાં આપી છે, તો જવાબ બી શેમાં આવશે? માઇનસમાં. ધ્યાન રાખજો. તો શું જવાબ આવવાનો? -5.1, કોમા માઇનસ પ્લસ માઇનસ. તો 5 માંથી 0.1 કાઢવું તો બચે કેટલા? તો તમારું સમથિંગ, જુઓ અહીં થોડુંક ધ્યાન રાખજો. અહીં તમે જવાબ તો લખશો પણ માઇનસ પ્લસ ભૂલ કરશો. શું કરશો? જુઓ, આ માઇનસ આ પ્લસ, તો માઇનસ પ્લસ માઇનસ થઈ ગયા. તો 5 માં 0.1 કાઢવાના થાય તો કેટલા બચ્યું? જુઓ અહીં આપણે કાઢીએ, 5 માંથી 0.1 એટલે કંઈ નથી, એટલે હું અહીં લખી દઉં છું. 1 0 માંથી 1 નહીં જાય તો 1 કરશો આપણે 4, નહીં કરશું 10, 10 માંથી 1 જાય તો 9, ના પોઈન્ટ, અને 4 માં 0 જાય એટલે 4.
એટલે આપણો જવાબ આવે 4.9. સાહેબ આ તો હું કેલ્ક્યુલેટર મેં કરી લીધો, તો તકલીફ હું તો અહીં ધ્યાન રાખજો, આપણો જવાબ જે 4.9 છે ને બેટા એ સાચો છે, બટ બંનેમાંથી મોટા કોણ છે? 5 મોટા કે 0.1 મોટા? 5 મોટા ને, તો 5 આગળ કઈ ચિહ્ન છે? માઇનસ. નો જવાબ શેમાં આવશે? માઇનસમાં. બસ તમને આટલું જ બતાવવું હતું મારે. બંને પદમાંથી જ્યારે તમે માઇનસ પ્લસ કરો એટલે માઇનસ પ્લસ માઇનસ થાય ત્યારે બંને પદમાંથી જે પદ મોટું હોય અને એની જે ચિહ્ન હોય એ ચિહ્ન લાગવું પડે. એટલે જો માઇનસ પ્લસ માઇનસ એટલે 5માં 0.1 ગયા તો તમારા 4.9 બચ્યા, પણ બંનેમાંથી મોટા 5 હતા અને 5ના આગળ માઇનસ હતું, એટલા માટે જવાબ તમારો માઇનસ થાય. આવડશે કે નહીં મિત્ર? આવડી જશે, બટ ક્યારે? થોડુંક જોતા રહો, બરોબર છે. હવે જો આનું હું ભૂસી શકતું નથી, કારણ કે જો ભૂસવા દે ને તો આખું પડ સાફ થઈ જશે, બરોબર છે, કારણ કે હું ડાયરેક્ટ પીપીટીમાં લખું છું એટલા માટે. તો આગળ જોઈએ, આ તમને મળી ગયો જવાબ અંતરાલનો. એ રીતે જોવો છે આપણો સામીપ્યનો. જો કે તમે આવો તો ડાયરેક્ટ કરી લેવાના છો, હવે હું ડાયરેક્ટ લખું છું, બધું લખવા નહીં જતું. સામીપ્યનું સૂત્ર હતું બેટા, સ્વરૂપ હતું આપણું a, ડેલ્ટા. તો જુઓ એન આપણા એમના એમ, એની કિંમત કેટલી હતી? -5 અને ડેલ્ટાની કિંમત હતી 0.1. લો આ તમને મળી ગયું સામીપ્ય. પણ તમે પરીક્ષામાં લખો તો પેલા લખજો સામીપ્ય સ્વરૂપ, પછી આ સ્વરૂપ લખજો, એના પર જવાબ લાવજો. ક્લિયર? આવડે કે નહીં? એ જ રીતે ત્રીજો દાખલો. સાહેબ ત્રીજો તો જોઈને જ દેખાય અલગ હો. આમાં તો એ હાલે ને તો પહેલામાં તે સાત, નહીં તો શું કરશું? કંઈ નહીં મિત્ર, જતો રહો. પછી પેલા બીજો ગણી નાખજે, પછી ત્રીજો ગણવાનું ચાલુ કરજે. ગણી નાખવા શાંતિથી, હું બોલી રહ્યો છું. હું ક્યાંય જતો નથી, અહીં જ ઉભો રહ્યો. ગણાઈ ગયો ને? તો મારે કોમેન્ટ તો કોમેન્ટમાં તો મને મજા આવશે, બરોબર છે. અને તમારા મિત્રને બી યાર વિડીયો શેર કરતા જજો, ભૂલતા નહીં, બરોબર છે. આવી જાઓ તમે ત્રીજા દાખલા ઉપર. આની અંદર શું કરશું તો જુઓ, અહીં આપણું સૂત્ર શું હતું? x - a લેસ ધેન ડેલ્ટા. આ માઇનસ ભૂલી જજો, તો ખાલી પેલા સમજાવવા માટે મૂકી દો. x - a ભાઈ તમારું માનક પૂરો લેસ ધેન ડેલ્ટા, આ તમારું સૂત્ર હતું. તો અહીં સાહેબ અહીં તો ખાલી x જ આલેલો છે, એ તો લખ્યો જ નથી. તો જો મિત્ર એ લખેલો જ ના હોય તો એ શું લઈ લેવાનો? 0 લઈ લેવો થાય. તો આપણે એ શું લઈ લઈએ? અહીં 0. અને તમારી ડેલ્ટાની કિંમત કેટલી છે? સાહેબ આ 113 લખી દીધા છે. શું? ના ભાઈ, અહીં થોડીક લખવામાં થોડીક મિસ્ટેક થઈ છે. મેં 1/3 લખ્યા છે. કેટલા લખ્યા છે? 1/3. આ સ્લેશ છે, એકડો નથી, ધ્યાન રાખજો. એટલે આપણો જવાબ થશે તમારો ડેલ્ટાનો 1/3. ભાઈ જો કદાચ રકમમાં ખબર ના પડે તો એક વાર ચોપડીમાં જોઈ લેજો, બરોબર છે. સ્વાધ્યાયની રકમ છે કે ત્રીજા ચોથા નંબરનો દાખલો છે. આવો x ઇન બાજુમાં એ નતો એટલા માટે આપણે એ લઈ લીધો 0. અને આ તમારો ડેલ્ટા કેટલો આપ્યો છે? 1/3. આ સ્લેશ છે એટલે ડિવાઈડ કરેલું છે 300, યાદ રાખજો. એટલે 1/3 એ મળી ગયો, ડેલ્ટા મળી ગયો. હવે તમારે શું કરવાનું છે? અંતરાલ સામીપ્ય શોધવાનું છે. એ ડેલ્ટા આવી ગયું તો તમે શોધી શકો? નહીં શોધી શકો? શોધી શકશો. ફટાફટ જવાબ લાઈનમાં ગણીને કહો કે જવાબ કેટલો આવે છે, બરોબર છે. મળીએ નેક્સ્ટ દાખલામાં, નવો વિડીયો નહીં, નવા દાખલામાં, બીજા દાખલામાં. આટલું પેલા કરી લો. અને હા, આ પતંગ મને કોમેન્ટ કરજો સાહેબ આવડી ગયો એવું, બરોબર છે. તો મારે બનાવેલું પછી આમાં મહત્વનું છે, નહીં તો પછી આ પછી પેલી ભેંસ લગાડી ઘાસ કાપતો હોય ને એવી કન્ડિશન ના કરતા હો, ખાલી એટલું કરજો. તો પેલી ભેંસ લગાડી ઘાસ કાપો કે ભેંસ લગાડી ભાગવત કરો એવી કન્ડિશન થાય. ચાલો જોઈએ આપણે આગળ. ઓકે, આવું કંઈક નવું આવ્યું, હવે કંઈક કોમર્સના લેવલે થોડુંક હેવી આવ્યું તો મજા આવશે. હવે શું નીચેનાને માનક અને સામીપ્ય સ્વરૂપમાં દર્શાવો. સાહેબ પહેલામાં કર્યું ને એવું તો દેખાય છે, તો આમાં કંઈ નવું શું છે? આની અંદર તો જુઓ ભાઈ, નવું તમારા જોડે એ છે કે તમારે આની અંદર એની કિંમત અને ડેલ્ટાની કિંમત શોધવા માટે તમારે સમીકરણ બનાવવું પડશે. શું બનાવવું પડશે? સમીકરણ, બરોબર ને? સમીકરણ કઈ રીતે બનાવશું ધ્યાન રાખજો. પેલા આપણે અંતરાલનું સૂત્ર લખીએ. તો અંતરાલ સ્વરૂપ બરાબર તમારું હતું a - ડેલ્ટા અને a + ડેલ્ટા, આવું હતું. ઠીક છે? ઓકે, આવું શું કરજો? આ આપણું અંતરાલ સ્વરૂપ છે. તો મતલબ આ આપણું શું હોય? આ આપણું a - ડેલ્ટા હોય. તમને લાલ પેનથી લખીને બતાવું. અને આ આપણો બીજા નંબરમાં a + ડેલ્ટા હોય, બરાબર છે. આ a - ડેલ્ટા અને આ a + ડેલ્ટા. અહીં બી લાલ પેનથી જ કરી દઈએ એટલે તમને થોડુંક દેખાય મિત્ર. તો જુઓ, આ તમારો થઈ ગયો a - ડેલ્ટા અને આ થઈ ગયો તમારો a + ડેલ્ટા. તમારે સમીકરણ બનાવવું પડશે અને લોકની રીતથી એ સમીકરણ સોલ્વ કરવું પડશે, પછી તમને દાખલો ગણાશે, નહીં તો નહીં ગણાય. ઓકે,
ચલો બનાવી દઈએ તો સમીકરણ એ માઇનસ ડેલ્ટા બરાબર કેટલા આપેલા છે 3.8 આ તમારો સમીકરણ નંબર 1 એ જ રીતે બીજું સમીકરણ બનાવીએ તો એ પ્લસ ડેલ્ટા બરાબર અહીં તમને આપેલા છે 4.8 આ સમીકરણ નંબર 2 તમારે પ્રોપર લખવું પડશે જે તમે 10 લખતા હતા એ જ રીતે આપણે લખશું સમીકરણ આ સમીકરણ ટૂંકમાં લખ્યું સમીકરણ 1 અને 2 ને લોપ કરતા અથવા તો લોપ લેતા તમે અથવા તો બાદબાકી કરતા તમે જે લખો એ ઠીક છે તો આપણે હવે કરશું કે પેલું સમીકરણ તમારું એ માઇનસ ડેલ્ટા બરાબર 3.8 અને બીજું તમારું સમીકરણ હતું એ પ્લસ ડેલ્ટા બરાબર 4.8 આ ડેલ્ટા છે એટલે હા પાછું બીજું કોઈ ના સમજી લેતા હવે આપણે શું કરીએ હવે તમારે ભાઈ ચિહ્ન બદલી દેવો પડશે કોનો તો બીજા સમીકરણનો તો બીજું સમીકરણ નીચેવાળું છે ને એ કેવો છે પ્લસ છે તો માઇનસ ડેલ્ટા કેવો છે પ્લસ તો શું થઈ જાય માઇનસ 4.8 કેવા છે પ્લસ તો શું થઈ જાય માઇનસ યાદ રાખજો આ તો સાહેબ બધા પ્લસ એટલા માટે માઇનસ છે આપણે કદાચ માઇનસમાં હોત તો પ્લસ થઈ જાત જો બેટા ચિહ્ન બદલવાનું એટલે પ્લસ હોય તો માઇનસ કરી દેવાનું અને માઇનસ હોય તો પ્લસ કરી દેવાનું બીજું કશું જ લોડ લેવાની જરૂર નથી જુઓ આ પ્લસ એ માઇનસ એ તો એમાંથી જાય તો ઉડી ગયો પાકો નહીં આવી ગયો ધ્યાન રાખજો ઉડ્યો એટલે મેં કટ કરી દીધો ખાલી આ માઇનસ એ અને જુઓ આ માઇનસ ડેલ્ટા એ નથી ડેલ્ટા જો હું સોરી ભૂલથી એ બોલ દીધો છે માઇનસ ડેલ્ટા અને આ બી માઇનસ ડેલ્ટા સાહેબ આ પ્લસ નથી ના હવે જે નવું ચિહ્ન મૂક્યું એ ચિહ્ન ફોકસ કરવાનો પેલા ચિહ્ન ફોકસ કરવાનો નહીં આ ચિહ્ન બેટા ભૂલી જવાનું જે નવું મૂકે એ યાદ રાખવાનું તો માઇનસ માઇનસ પ્લસ થાય તો એક ડેલ્ટા અને બીજો ડેલ્ટા તો કેટલા ડેલ્ટા થવાના 2 ડેલ્ટા પણ કેવા બંને માઇનસ હતા તો શું થાય માઇનસ થાય બરાબર પ્લસ માઇનસ માઇનસ તો 4.8 માં 3.8 જાય તો એક બચે પણ કેવું પ્લસ કે માઇનસ મેં તમને આગળ બી કીધું હતું શું બચશે મોટી સંખ્યા 4.8 છે એ માઇનસમાં છે તો જવાબ શું થશે તમારો -1 ચલો મને આવું મચ્છર ચાલુ દેવો કંઈ કરવું પડશે પેલા આપણો દાખલો પતાવીએ પછી કંઈ કરીએ ડેલ્ટા બરોબર આ -1 આ -2 હતા ડેલ્ટા જોડે ગુણાકારમાં છે તેની બરાબરની આ સાઈડ લઈએ તો ભાગાકારમાં આવે તો માઇનસ ઉડી ગયા તો માટે ડેલ્ટાની કિંમતથી તમારી 1/2 સાહેબ 1/2 રહેવા દેવાની ના મિત્રો 1/2 નહીં રહેવા દેવાની કારણ કે આપણે જોડે કેલ્ક્યુલેટર છે 1/2 બરાબર કેટલા થાય કેટલા થવાના મિત્ર 0.5 તો તમારો જવાબ થયો 0.5 આ આપણો જવાબ તો ડેલ્ટા બરાબર જવાબ થયો તમારો 0.5 હવે આ ડેલ્ટાની કિંમત કોઈ બી એક સમીકરણ કાં તો 1 માં મૂકો કાં તો 2 માં મૂકો બંને બધી 1 માં મૂકશો તો તમને એની કિંમત બી આરામથી મળી જશે ચલો મૂકીએ અહીંથી પેલા પેન બેનથી થોડું બદલી નાખેલું તમને થોડું દેખાય સરસ દેખાશે ને મિત્ર દેખાશે કે નહીં બોલો કોમેન્ટ કરો ભાઈ કોમેન્ટ કરતા રહેજો તો જ મને મજા આવશે વિડીયો બનાવવાની એ તો મજા નહીં આવે પાછી યાદ રાખજો આપણે શું કરીએ સમીકરણ 1 કાં તો 2 માં કિંમત મૂકીએ કોની ડેલ્ટાની બોલો પહેલાં મૂકી બીજા મૂકવી સાહેબ એવું જરૂરી છે કે પહેલાં મૂકી બીજા મૂકીએ બી યાદ રાખજો એની કિંમત લાવી હોય તો તમારે કિંમત તો મૂકવી પડશે હા પણ તમે બંને સમીકરણમાંથી જે ઈજી સમીકરણ દેખાય જે તમને ગમતું હોય સારું લાગતું હોય એમાં મૂકો તો ચાલશે હું પહેલાં જ મૂકી દઉં છું એટલે બહુ લોડ લેતો નથી તો અહીં લખી દે કે સમીકરણ 1 ડેલ્ટાની કિંમત મૂકતા ચલો સમીકરણ 1 શું છે તો એ માઇનસ ડેલ્ટા બરાબર 3.8 આમાં સમીકરણ નંબર 1 છે આમાં શું કરે ડેલ્ટાની કિંમત મૂકે ડેલ્ટાની કિંમત કેટલી હતી 0.5 તો લખશું કે માટે એ માઇનસ ડેલ્ટાની કિંમત હતી 0.5 બરાબર 3.8 તો માટે એ બરાબર આ 0.5 છે એ માઇનસ છે બરાબરની આ સાઈડ આવે તો પ્લસ થઈ જાય ધ્યાન રાખજો માઇનસ હતું પેલી સાઈડ ગયું તો પ્લસ થઈ ગયું તો 3.8 ઓલરેડી છે આ માઇનસ હતું પેલી સાઈડ ગયું તો જતું રહ્યું તો પ્લસ 0.5 થઈ ગયું તો માટે એ બરાબર 3.8 વત્તા 0.5 તો તમારે 4.3 સમથિંગ જવાબ થાય હું થોડુંક લાલ પેનથી લખી દઉં તમને આઈડિયા રહે આ તમને મળી ગયો એનો જવાબ જુઓ ડેલ્ટાનો જવાબ મળ્યો તો 0.5 એનો જવાબ મળ્યો તો મારો 4.3 હવે તમારે માનાંક અને સામીપ્ય સ્વરૂપમાં લખવું થઈ ગયું ઇઝી એની કિંમત અને ડેલ્ટાની કિંમત મળે ને મિત્ર એટલે દાખલો પૂરો
ના આવડ્યો હોય તો વિડીયો થોડો પાછો લઈ જોઈ લો, આવડી જશે. અહીં આપણે જોઈએ પહેલું માનાંક સ્વરૂપ. તો ભાઈ આપણે માનાંક સ્વરૂપમાં કઈ રીતે લખતા હતા? ભાઈ બધું હું લખવાની જતો હું ડાયરેક્ટ સ્વરૂપ લખી દઉં છું કે x માઇનસ a લેસ ધેન ડેલ્ટા. તો જુઓ માનાંક એમના એમ અને એક્સની કિંમત જુઓ એક્સ આપણો એમના એમ, એની કિંમત કેટલી હતી? તો 4.3 લેસ ધેન ડેલ્ટા. ડેલ્ટા કેટલા હતા? 0.5. તો ડેલ્ટાની કિંમત થઈ તમારી 0.5. લો આ સરસ મજાનો જવાબ આવે ને ભાઈ, એટલે બોક્સમાં સરસ રીતે પૂરી દેવાનું, બંધ કરી દેવાનું અંદર. એ જ રીતે સામીપ્ય સ્વરૂપ પેન બદલી નાખીએ, કાળી પેન વાપરીએ જે તમને કમ્પ્લીટ દેખાય, પણ ચાલો એક વાત ના બદલે એટલે પછી ભૂલી જ જવા છે, એનથી લખા કરે છે નહીં. ઓકે, સામીપ્ય લખી દઈએ તો n કૌંસમાં a કોમા ડેલ્ટા. તો n આપણો એમનો એમ, એની કિંમત હતી તમારી આવી ગયો તમારો a એટલે 4.3 કોમા ડેલ્ટાની કિંમત હતી 0.5. તો હાલો તમારો 0.5 આ તમારો જવાબ. આવડે કે નહીં મિત્ર? સહીજી હે ને? સહીજી આટલું ગણી નાખવાનું. પેલા કંઈક મચ્છરનું કંઈક કરવું, હા મચ્છર કઈ ન લાગે જોરદાર. ઓકે, તાવમાં આવી જાય તો બીજા દાખલા કોણ શીખવાડે પછી, બરાબર છે? આટલું ગણી નાખો અને થોડું સાઈડમાં મૂકી દઉં છું જે તમને પ્રોપર દેખાય. ઓકે, ઉપર મૂકી દઉં, ગણી નાખો, બરાબર છે? પછી આપણે આગળ જોઈએ. ભાઈ તમારા માટે એવો ને એવો દાખલો સેમ. ભાઈ પહેલા આપણે ગણ્યો એનો બીજા નંબર દાખલો તમારા માટે મૂક્યો છે અને ત્રીજો દાખલો થોડોક માઇનસ વાળો તો એટલા માટે હું તમને ગણાવડાવું છું, બરોબર છે? આવડી જાય તો પછી તમે વિડીયો સ્ટોપ કરીને સાથે ગણી શકો છો અને જવાબ જુઓ કે બંનેનો સાચો આવે છે કે તમારો મારો, બરોબર છે? અને જો જવાબ સાચો આવે ને ભાઈ સરસ મજાની કોમેન્ટ કરી દેજો, સાહેબ આવડી ગયા દાખલા, બરાબર છે? 5 કરોડ 5 કરોડ મારા ગોરી અત્યારે હાલ બોર્ડના પેપર ફોકસ કરો બસ. ઓકે, હવે આ તમને આપ્યું છે તો આપણું શું પહેલું શું થઈ જવાનું? a માઇનસ ડેલ્ટા અને બીજું શું થવાનું? a પ્લસ ડેલ્ટા, બરોબર છે? તો એ માઇનસ ડેલ્ટા બરાબર કેટલા થઈ જાય? -0.4. આ તમારું સમીકરણ નંબર 1. અને બીજું a પ્લસ ડેલ્ટા બરાબર કેટલા થવાના? 1.4. આ તમારું સમીકરણ નંબર 2. આવું તો ભાઈ હું થોડું ડાયરેક્ટ કરી લીધું છે, યાદ રાખું છું તમને આવડી ગયો છે. પહેલું એટલે a માઇનસ ડેલ્ટા, બીજું એટલે a પ્લસ ડેલ્ટા. કારણ કે આપણે અંતરાલ સ્વરૂપ સૂત્ર યાદ છે કે નહીં? જો યાદ ના હોય તો ફરી લખીને બતાવું છું. અહીં લખી દઉં છું a માઇનસ ડેલ્ટા અને બીજા નંબરમાં થાય a પ્લસ ડેલ્ટા, બરોબર છે? તો જુઓ પહેલું આ લેલું છે a માઇનસ ડેલ્ટા લેલું છે અને બીજું આ લેલું હોય બેટા a પ્લસ ડેલ્ટા લેલું છે, બીજું કશું જ નથી. બસ સમીકરણ બની ગયા. લોપ નહીં રીતે ઉકેલી નાખો. ચલો ભાઈ લઈ લઈએ સમીકરણ 1 અને 2 ને લોપ લેતા. હા, તમે બાદબાકી કરતા લખશો તો બી ચાલશે, બરોબર છે? પણ લખજો નહીં તો માર્ક્સ કપાશે. મેં કહ્યું જો કોઈ સારો વ્યક્તિ આવી ગયો ભાઈ યાદ રાખજો હો. ભાઈ આ છોકરાઓ ચેક કરે ને ભાઈ, એટલે મીન્સ કે બોયઝ ચેક કરી ના કરતા જે છોકરીઓ ચેક કરતી હોય એટલે મીન્સ ફિમેલ સ્ટાફ ચેક કરતી હોય માર્ક્સ બહુ કાપતી હોય કે ભાઈ આ પ્રશ્નનો અનુભવ છે મારો, આ ધ્યાન રાખજો પાછા. ઓકે, અહીં ધ્યાન આપણે રાખીએ કે ભાઈ સમીકરણ એક શું હતું? તો a માઇનસ ડેલ્ટા બરાબર -0.4. બીજું છે a પ્લસ ડેલ્ટા બરાબર 1.4. આ તમારું આપણે આની અંદર શું કરશું? પહેલાં ચિહ્ન બીજા સમીકરણમાં બદલી દેશું. આ પ્લસ a હતો તો માઇનસ થઈ ગયો, આ પ્લસ ડેલ્ટા હતો તો માઇનસ ડેલ્ટા થઈ ગયો, આ પ્લસ 1.4 હતો તો માઇનસ થઈ ગયો, બરોબર છે? બીજું કશું મિત્ર કરવાનું નથી. આ પ્લસ a માઇનસ a પ્લસ માઇનસ માઇનસ ઉડી ગયા, આ એ ઉડી ગયા. આ માઇનસ ડેલ્ટા, આ બી માઇનસ ડેલ્ટા તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, તો માઇનસ ડેલ્ટા અને માઇનસ ડેલ્ટા તો માઇનસ માઇનસ પ્લસ થયા તો -2 ડેલ્ટા થાય. તમને મેં આગળ કીધું તું જ બંને માઇનસ તો માઇનસ માઇનસ પ્લસ થાય, ચિહ્ન સર લાગે માઇનસનું. ચલો હવે આનું જોઈએ. આ બી માઇનસમાં છે અને આ બી માઇનસમાં છે, માઇનસ માઇનસ પ્લસ થશે તો 1.4 વત્તા 0.4 તો તમારો જવાબ થશે 1.8. બટ જવાબ શેમાં થશે? માઇનસની અંદર. જુઓ આ સાઈડ બી માઇનસ છે ને આ સાઈડ બી માઇનસ છે તો માઇનસ માઇનસ ઉડી ગયું. તો બચ્યું શું? ડેલ્ટા બરાબર 1.8 અને જે 2 હતા એ ગુણાકારમાં છે, બરાબરની પેલી સાઈડ જાય તો ભાગાકારમાં જવાના. 1.8 ભાગ્યા 2 તો જવાબ કેટલો થવાનો? તો ડેલ્ટા બરાબર કેલ્ક્યુલેટર લઈને બેસો મિત્ર, કરી દો કેલ્ક્યુલેટર. 1.8 એટલે તમારો જવાબ થવાનો
9 તમારો જવાબ થવાનો. તો ડેલ્ટા બરાબર જવાબ થશે 0.9. ડેલ્ટાની કિંમત મળી ગઈ. હવે એની કિંમત શોધવાની છે. જો ભાઈ હું મારા જાતે આ કેલ્ક્યુલેશન કરી દઉં છું. તમે કેલ્ક્યુલેટર લઈને બેસા હોય તો એક વખત કેલ્ક્યુલેટર કરી લેજો, કારણ કદાચ હું ડાયરેક્ટ કરું છું જવાબ ખોટો હોઈ શકે છે, બરોબર છે. અને ખોટો હોય ને તો ભાઈ કોમેન્ટમાં જઈને હા સાહેબ જવાબ ખોટો લખી દીધો તમે. અને હા, ગણતરી પછી ખોટી પડે, ગણતરી છે સાચી, પણ આ જવાબ ખોટો હોય તો પછી ખોટી પડે તો તમે સાચી કરી દેજો, બરોબર છે. ભાઈ હું કેલ્ક્યુલેટર લઈને નથી બેસો એટલા માટે વારંવાર બોલું છું. નેક્સ્ટ વિડીયોથી હું કેલ્ક્યુલેટર લઈને બેસે, બરોબર છે, તમને પ્રોબ્લેમ ના થાય. ને કે સાહેબ તમે દાખલો ખોટો શીખવાડી દીધો, નહીં એલા ખોટો નહીં, કેલ્ક્યુલેટર જાતો લઈને બેસવજે નથી, એટલે મેં શું બોલી દીધું મને આઈડિયા ના આવ્યો. ઓકે ચલો, હવે ડેલ્ટાની કિંમત થઈ ગઈ. હવે એની કિંમત શોધવાની થાય તો તમને બંને સમીકરણમાંથી જે સમીકરણ ગમે એ સમીકરણને પકડો. બોલો, પહેલું સમીકરણ ગમશે કે બીજું ગમશે? પહેલું પકડવું છે કે બીજું? ફટાફટ જલ્દી, પહેલું બીજું? આખર બીજામાં પકડવું છે ને? ચલો બીજાને પકડે. ચલો અહીં લખી દઈએ સમીકરણ 2 માં ડેલ્ટાની કિંમત મૂકતા. ઠીક છે, ઓકે. તો બીજું સમીકરણ શું હતું આપણું? તો a પ્લસ ડેલ્ટા બરાબર 1.4. તો માટે એની કિંમત કેટલી આવી હતી એ તો શોધવાની છે સાહેબ. ઓકે, તો એ એમના એમ. ડેલ્ટાની કિંમત કેટલી આવી હતી? તો 0.9. તો આ તમારા 0.9 બરાબર 1.4. માટે એ બરાબર જુઓ, આ 0.9 હતા એ પ્લસ છે, બરાબરની પેલી સાઈડ જાય. આ પ્લસ 0.9 છે, બરાબરની બે સાઈડ મોકલી દઉં તો પ્લસમાં શું થઈ જાય? માઇનસ થઈ જાય. તો બરાબર 1.4 છે, એના 0.9 પેલી સાઈડ લઈ જાઓ તો થઈ જવાનું તમારે 0.9 માઇનસ. તો જુઓ એ બરાબર 1.4 માં 0.9 જાય તો તમારા બચશે 0.5. તો એની કિંમત થવાની 0.5. ક્લિયર છે? આટલું છે, બીજું કશું જ નથી. જુઓ હવે તમને એની કિંમત બી મળી ગઈ અને ડેલ્ટાની કિંમત બી મળી ગઈ. આ બંને કિંમત મળે ને મિત્ર, શોધવાનું શું હતું? તો માનાંક અને સામીપ્ય બંને શોધવાના હતા. તો આપણે શોધી નાખીએ. માનાંક સ્વરૂપ પહેલાં શોધ દે તો x માઇનસ a લેસ ધેન ડેલ્ટા. તો જુઓ x આપણો એમનો એમ, એની કિંમત 0.5 અને ભાઈ ડેલ્ટાની કિંમત તમારી આવી હતી 0.9. તો ડેલ્ટાની કિંમત થઈ ગઈ તમારી 0.9. લો, આ સરસ મજાનો દાખલો પૂરો. હવે સામીપ્ય શોધવું હતું તો લો અહીં સામીપ્ય શોધી નાખીએ. શું હતું સામીપ્ય? બરાબર n કૌંસમાં a, ડેલ્ટા. તો જુઓ n આપણો એમનો n અને એ આપણા હતા 0.5 અને ડેલ્ટા હતા તમારા 0.9. લો, આ તમારો જવાબ પૂરો. ભાઈ ડેલ્ટા લખે છે, ધ્યાન રાખજો. પછી 8 નહીં, તમે તો 8 સમજો પાછા આવડી જશે. હા, કેલ્ક્યુલેશન થોડું જોતા રહેજો, વારંવાર કહું છું. આટલું છે, બીજું કશું જ નથી. આગળના દાખલા આપણે જોઈએ, એના પહેલાં સરસ રીતે દાખલો ગણી લો, પછી આપણે આગળના દાખલા જોઈએ, બરોબર છે? ભાઈ આપણે આગળવાળો દાખલો ગણી નાખ્યો છે. હવે આ સરસ મજાનો દાખલા નંબર 4 ગણીએ. આ દાખલામાં કરવાનું શું છે મિત્ર? જુઓ, એકદમ ઇઝી દાખલો છે. આવો દાખલો જોઈને ટેન્શન નહીં લેવાનું, કારણ કે તમે શું કીધું છે ક્વેશ્ચન નંબર 4 ની અંદર પેન પહેલાં તો બદલી નાખો, કારણ કે ઓલરેડી રકમ તમારે લાલ પેનથી લખી છે તો બ્લેકથી સારું દેખાશે. તમને એન આલેલું છે, એટલે મીન્સ કે આ કયું સ્વરૂપ આલેલું છે બેટા? સામીપ્ય સ્વરૂપ આલેલું છે. આ ત્રણ જ સ્વરૂપ છે: સામીપ્ય, અંતરાલ અને માનાંક. એન વાળું કયું હોય? આપણું સામીપ્ય હોય. માનાંક વાળું કયું હોય? માનાંક સ્વરૂપ. અને કૌંસ વાળું આપણું અંતરાલ સ્વરૂપ. થઈ ગયા ત્રણ સ્વરૂપ. ઓકે, તો આ પણ આપ્યું છે સામીપ્ય સ્વરૂપ અને તમે શોધવાનું શું કીધું છે? અંતરાલ અને માનાંક સ્વરૂપ દર્શાવો. તો પહેલાં જરૂર છે નહીં પડે કોઈ બી સ્વરૂપ લખવા માટે એની અને ડેલ્ટાની. તો એની કિંમત અને ડેલ્ટાની કિંમત શોધી નાખીએ એટલે આપણો દાખલો પૂરો. ક્લિયર? ચલો હવે કરી નાખીએ એની કિંમત અને આપણી ડેલ્ટાની કિંમત. સામીપ્ય સૂત્ર શું હતું? તો n કૌંસમાં આ તો આપણો a અને આ તો આપણો ડેલ્ટા, બરોબર છે? આ આપણો a થઈ ગયો અને આ આપણો ડેલ્ટા થઈ ગયો. તો એની કિંમત કેટલી હતી? 16 અને ડેલ્ટાની કિંમત કેટલી હતી? 0.5, બરોબર છે? ભાઈ આ 16 છે ને, એક વાર ચોપડી તમે ચેક કરી લેજો, નકર તમે બે લાગજો. આ રકમ લખવાનું થોડી પ્લસ માઇનસ થઈ જાય તો પદ્ધતિ થઈ જાય ને. ઓકે, ચલો આવું શોધવાનું તો આપણું અંતરાલ અને માનાંક સ્વરૂપ, બરોબર? એ અને ડેલ્ટા મળી ગયો તો ગમે તે સ્વરૂપ શોધવાનું કે આરામથી શોધાઈ જાય. પહેલું કયું છે? અંતરાલ. તો આપણે એ શોધીએ કે અંતરાલ સ્વરૂપ બરાબર સૂત્ર શું હતું બેટા એનું? તો a માઇનસ ડેલ્ટા કોમા a પ્લસ ડેલ્ટા. આ આપણું સૂત્ર હતું. કિંમતો મૂકો એટલે આપણો દાખલો પૂરો. જુઓ, એની કિંમત હતી 16 માઇનસ ડેલ્ટા. ડેલ્ટાની કિંમત હતી આપણી 0.5. એની કિંમત 16
વત્તા ડેલ્ટાની કિંમત છે 0.5. આ આપણી જવાબ હતો, બરોબર છે. હવે આ આપણી કિંમત લખાઈએ એટલે આપણો જવાબ થઈ ગયો. સાહેબ આ જવાબ ના મિત્ર, સાદરૂપ થતું હોય તો આપવાનું જ. પણ સાદરૂપ શું થશે? 16માંથી 0.5 જાય તો 15.5 બચે, બરોબર છે. ઓકે, 16 વત્તા 0.5 તો અહીં થશે 16.5, બરાબર. આ આપણો જવાબ, આ આપણો શું થઈ ગયો? જવાબ થઈ ગયો ભાઈ. મસ્ત ગરમ ગરમ હે ને, ગરમા ગરમ જવાબ થઈ ગયો. શિયાળા ચાલે છે ને એટલા માટે ભાઈ યાદ રાખજો. ગોધરું ઓઢીને બેસતા નહીં દાખલો જોવા, નહીં તો ઊંઘ આવતો હશે. ખાલી મેં અમુક જો કમાડતા હશો દાખલો કઈ કશું યાદ નહીં રહે, યાદ રાખજો. ચલો હવે એના પછી જોઈએ આપણે માનાંક સ્વરૂપ. તો માનાંક સ્વરૂપ સૂત્ર શું હતું ભાઈ? બોલો ફટાફટ. મારો કોમેન્ટ મારતા રહેજો તો મને મજા આવશે. માનાંક સ્વરૂપ બરાબર માનાંકની અંદર x માઇનસ a લેસ દેન ડેલ્ટા. તો જુઓ, x આપણો એમનો એમ, એની કિંમત હતી આપણી 16 લેસ દેન ડેલ્ટા. ડેલ્ટાની કિંમત કેટલી છે? 0.5. લે તાણે આ આવ્યો આપણો જવાબ માનાંક સ્વરૂપનો. સેજી આની અંદર ભારે શું છે બેટા? એકદમ ઈજી છે. આવડે તો, પણ ક્યારે આવડે? પ્રેક્ટિસ કરીએ તો, બરોબર છે. અને એક વસ્તુ મને ઓપ્શન યાદ આવી ગઈ. ઘણા બધા સ્ટુડન્ટને એવો પ્રશ્ન પૂછ્યો છે કે સાહેબ આપણે પેપર પ્રેક્ટિસ કઈ કરીએ? આ પછી બોર્ડનું પેપર આવે છે અંદર કયા ભાઈ પેપર સેટ લઈએ તો આપણને તૈયારીમાં આસાની રહે? તો મિત્ર એક વસ્તુ સમજો કે તમારે એવા પેપર સેટ ઉપયોગ કરવાના છે કે જેની અંદર પાછળના વર્ષના 5 વર્ષના પેપર આવી જાય. પાછળના વર્ષના 2025ના, 2024ના, 2023, 20, 21 સુધી નોર્મલી આવી જાય. તમે એટલા કરી લેશો ને ભાઈ તમારું બધું આઈએમપી થઈ ગયું. એના બહારનું પરીક્ષામાં બીજું કશું નવું પૂછવાનું નથી. તો આઈએમપી એટલે તમે શું સમજી લો? 2021-2025ના જૂના પેપર કરી લો, આઈએમપી થઈ ગયું. આઈએમપી સમજજો. ઓકે, દાખલો ગણાઈ જશે, આવડી જશે તો ઠીક. આને સાફ કરી દઉં છું, બરોબર. આગળ જોઈએ આપણે નેક્સ્ટ દાખલો. ક્વેશ્ચન 5 થોડોક નવું તમને દેખાશે આની અંદર, બરોબર છે. ક્વેશ્ચન નંબર 5માં તમને થોડુંક નવું દેખાશે. તો આની અંદર તમારે કિંમત શોધવાની છે. કોની? તો જુઓ, તમને લખ્યું છે જો n કૌંસમાં 3, b એટલે આપણું આ કયું સ્વરૂપ થઈ ગયું? સામીપ્ય સ્વરૂપ થઈ ગયું. જુઓ, આ સ્વરૂપ થઈ ગયું આપણું સામીપ્ય સ્વરૂપ. એના પછી અહીં તમને લખેલું છે કૌંસમાં 2.95 k હોય તો b અને k ની કિંમત શોધો. તો આપણું આ કયું સ્વરૂપ થઈ ગયું? તો આ થઈ ગયું આપણું અંતરાલ સ્વરૂપ. કારણ કે જુઓ, કૌંસવાળું એક જ સ્વરૂપ છે. ના, કૌંસવાળું અંતરાલ સ્વરૂપ. માનાંકવાળું 2 માનાંક આવે અને n હવે આપણું સામીપ્ય થઈ ગયું. તો અંદાજ આવી જાય કે આ આપણું કયા સ્વરૂપમાં લખેલું છે. કિંમત કોની શોધવાની છે? b ની અને k ની કિંમત શોધવાની થાય. તો કઈ રીતે શોધશું? જુઓ, જો આપણે પહેલાં લખી દઈએ b ની અને k ની કિંમત શોધવી છે. તો આપણે શું કરશું? પહેલાં n બરાબર આપણે પહેલાં આ લખી દઈએ એટલે તમને આઈડિયા આવી જાય કે આપણને શું મળે એવું છે આની અંદરથી. જો ભાઈ ચોપડીમાં કંઈ રકમ આવી હોય એટલે આપણે એમાંથી કંઈ ના કંઈ તો મળતું જ હોય દાખલો ગણવા માટે, ધ્યાન રાખવાનું. એટલે રકમને 2 વખત જોવાની, વાંચવાની, તો જ ખબર પડશે શું કરશું આની અંદર. ઓકે, જુઓ, n આપણું એમનો એમ. જો 3 એટલે શું થાય? એ થાય. આપણને પહેલાં ખબર છે કે પહેલો a હોય ને બીજો ડેલ્ટા હોય. સામીપ્યમાં એવું છે ને ભાઈ, n કૌંસમાં a, ડેલ્ટા. તો એની કિંમત શું થઈ? એની કિંમત બોલો ફટાફટ. 3 થી કે ના થઈ? ઓકે, તો એની કિંમત તમને મળી ગઈ 3. પછી ડેલ્ટાની કિંમત શું થાય? સાહેબ ડેલ્ટા બરાબર તો b આલ્યો છે. તો જુઓ, b ની કિંમત બી શોધવાની છે. તો ડેલ્ટા બરાબર b થાય, પણ b તો આપણે શોધવાનું છે તો શોધી દેશે. ડન. ઓકે, હવે અહીં જોઈએ અહીં શેની કિંમત આલી છે. તો અહીં તમને આલી છે 2.95 એટલે શું થાય? આ આપણું અંતરાલ સ્વરૂપ છે. અંતરાલ સ્વરૂપ સૂત્ર શું હતું? અહીં ઉપર સાઈડમાં લખું છું કે અંતરાલ બરાબર, બોલો સૂત્ર યાદ આવ્યું કે નહીં? a માઇનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા. તો જુઓ, 2.95 બરાબર શું થાય? a માઇનસ ડેલ્ટા અને k બરાબર શું થાય? a પ્લસ ડેલ્ટા. થઈ ગયું બે અલગ અલગ સમીકરણ બનાવી દો. જુઓ, a માઇનસ ડેલ્ટા બરાબર તમારું 2.95 થાય. આ તમારું સમીકરણ નંબર 1. બીજા સમીકરણમાં શું હતું કે a પ્લસ ડેલ્ટા બરાબર શું થાય? k. બટ k ની કિંમત તો તમને અહીં શોધવાની કીધી છે. ક્લિયર છે? ઓકે, તો આની અંદર શું કરીએ તો આપણને કોઈની કિંમત જલ્દી મળે? તો જુઓ, અહીં આપણે સમીકરણ 1નો ઉપયોગ કરીએ. પેલા હવે સમીકરણ નંબર 2 આલ દેજો. જુઓ, હું શું કરું છું, કમ્પ્લીટલી ધ્યાન રાખજો. એની કિંમત તો આપણે જોડી છે. કેટલી હતી?
3 તો હું પહેલા સમીકરણમાં એની કિંમત મૂકી દઉં તો મને ઓટોમેટિક ડેલ્ટાની કિંમત મળી જશે. મળશે કે નહીં મિત્ર? મળી જશે. પણ ધ્યાન રાખજો, એક વસ્તુ પ્રોપર રીતે ધ્યાન રાખજો, આવડી જશે. તો હું શું કરું છું, સમીકરણ 1માં એની કિંમત મૂકતા, ચલો મૂકીએ આપણે એની કિંમત. તો આપણે પહેલા સમીકરણ 1 શું હતું, તો a માઇનસ ડેલ્ટા બરાબર 2.95. જુઓ a બરાબર આપણી કિંમત હતી 3, તો હું એની જગ્યાએ લખી દઉં 3 ડેલ્ટા માઇનસ એમના એમ અને 2.95 એમના એમ. ક્લિયર? હવે આ જે +3 છે એ બરાબરની આ સાઈડ જાય તો માઇનસ થઈ જાય. થાય કે નહીં થાય ને? તો ઠીક, ઓકે. તો અહીં લખી દઈએ માઇનસ ડેલ્ટા બરાબર અહીં 2.95 - 3. અને થોડુંક ઊંચું કરીને થોડું સાઈડમાં મૂકી દઈએ. હા, આપણે નરવું ના જોઈએ બસ. તો અહીં આપણો જવાબ શું થશે, માઇનસ ડેલ્ટા બરાબર +2.95 છે અને -3 છે. તો પ્લસ માઇનસ માઇનસ થાય તો 3માંથી 2.95 જાય તો જવાબ કેટલો આવશે, -0.05. કેટલો જવાબ આવશે, -0.05. અને સાહેબ માઇનસ કેમ? તો યાદ રાખજો 2.95 મોટા કે 3 મોટા? 3 મોટા ને, તો 3ના આગળ કઈ ચિહ્ન છે, માઇનસ. જવાબ શેમાં આવશે, -4. ફરીથી બોલું છું, જ્યારે તમે પ્લસ માઇનસ કરો ત્યારે બંનેમાંથી જે મોટી રકમ હોય ને ભાઈ એનું ચિહ્ન લાગવું પડે. તો મોટા 3 હતા, એના આગળ માઇનસ ચિહ્ન છે તો જવાબ શેમાં આવશે, માઇનસમાં. તો જુઓ IB માઇનસ તો ઉડી ગયા. તો તમારો ડેલ્ટા બરાબર જવાબ થઈ ગયો 0.05. લો, આ તમારો સરસ મજાનો ડેલ્ટાનો જવાબ તો આવી ગયો. અહીં તમારો ડેલ્ટાનો જવાબ આવી ગયો, અહીં તમારો એનો જવાબ બી મળી ગયો. બંને વસ્તુ મળી જાય મિત્ર, પછી દરેક વસ્તુ મળી જાય, સમજી લેજો. અહીં તમને ડેલ્ટા બરાબર કેટલા હતા, 2, તો કેટલો જવાબ આવ્યો, 0.5. તો આપણો અહીં જવાબ કેટલો થશે, 0.05. તો લો, આપણા બીનો જવાબ બી થઈ ગયો. ડેલ્ટા બરાબર 2 હતા તો બી બરાબર જવાબ કેટલો થઈ ગયો, 0.05. બીની કિંમત મળી ગઈ. હે લાલા, બીની કિંમત મળી ગઈ. તો ઠીક. તો હવે શું કરશું, ધ્યાન રાખજો, થોડું લાઈનમાં લખજો, હું થોડું ધ્યાન લખું, તમે એકદમ સ્ટેપ બાય સ્ટેપ લખજો. ચલો, લાલ પેનનો ઉપયોગ કરીએ, થોડું અલગ થઈ જાય એટલા માટે. ઓકે, અન્ય શું કરી દઈએ. ઓકે, હવે કરશું આપણે કેની કિંમત શોધવી છે. તો કઈ રીતે શોધશો, તો જુઓ અહીં કે આમાં સમીકરણની અંદર કે આવેલો છે. તો જુઓ આપણને એની કિંમત બી મળી ગઈ છે અને ડેલ્ટાની કિંમત બી મળી ગઈ છે. તો ઓટોમેટિક તમને કેની કિંમત મળી જશે, બરોબર છે. તો સમીકરણ 2 ની અંદર ધ્યાન રાખજો, આ સમીકરણ 2 ની અંદર 2માં એની અને ડેલ્ટાની કિંમત મૂકતા, બરોબર છે. તો સમીકરણ 2 શું હતું મિત્ર, તો હતું આપણું a પ્લસ ડેલ્ટા બરાબર k, બરોબર. સમીકરણ 2 અંદર યુ a પ્લસ ડેલ્ટા બરાબર k, બરોબર. તમારી એની કિંમત બી છે અને ડેલ્ટાની કિંમત બી તમારી જોડે છે. એની કિંમત કેટલી છે, તો એની કિંમત હતી 3. તો એની કિંમત હતી તમારી 3. તો હું એની જગ્યાએ લખી દઉં 3 પ્લસ ડેલ્ટા. ડેલ્ટાની કિંમત કેટલી મળી હતી, 0.05. તો આની કિંમત મળી હતી 0.05 બરાબર k. તો માટે 3 વત્તા 0.05 એટલે કેટલા થવાના, 3.05 બરાબર k. લો મિત્ર, આ તમારો k નો જવાબ બી આવી ગયો. લાલા, તો લાલા મૂવી પાછું ફોર્મમાં છે નહીં, એટલે આપણે લાલો યાદ આવે પાછું નહીં, વચ્ચે બંકો આવે, લાલો આવે, પાછું કંઈક નવું આવશે, પણ આવતું રહેશે ખરું. તો આપણું બી પરીક્ષાનું રિઝલ્ટ આવતું રહેવું જોઈએ. એવી ફોર્મમાં રિઝલ્ટ ક્યારે આવશે, આ બધું ક્લિયર હશે તો. એટલે ભાગ 2 સ્કીપ કરવાનો થતો નથી. વાગો તો વાર છે, ટેન્શન ના લો મિત્ર. આ સ્વાધ્યાયનો હજુ એક દાખલો બાકી છે, એ બી પૂરો કરવાનો છે, આવડી જશે. હા ભાઈ, હું કેલ્ક્યુલેટરનો ઉપયોગ હજુ કહું છું, યાદ કરાવતો રહું છું. મેં ઉપયોગ નહીં કર્યો કેલ્ક્યુલેટરનો, તો થોડી ગણતરી પ્લસ માઇનસ હોય ને તો તમે કેલ્ક્યુલેટર કરી લેજો, બરાબર છે. ઓકે, આગળ જઈએ આપણે, નેક્સ્ટ દાખલો જોઈએ. તો પહેલાં આનો ક્લિયર કરી લઈએ. ક્લિયર કરતાં પહેલાં તમે લખી લો, કાં તો સ્ક્રીનશોટ લઈ લો, બરાબર છે. હું થોડો સાઈડમાં જતો રહું છું. ભાઈ, આપણો 4.1 સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે, આપણે સરસ રીતે ગણી નાખીએ. આમાં શું કરવાનું છે મિત્ર, આ પહેલાં તો જુઓ કયું સ્વરૂપ તમને આવેલું છે. માણસ સ્વરૂપ દેખાય છે, તો સરસ. આ કયું સ્વરૂપ થઈ ગયું બેટા, બોલજો જલ્દી. મેં તમારે શું કીધું કે 2 કૌંસમાં હોય કયું સ્વરૂપ કહેવાય, અંતરાલ સ્વરૂપ કહેવાય. યાદ આવ્યું કે નહીં, તો ઠીક. શોધવાનું કીધું તમને K1 અને K2 ની કિંમત શોધો, બરોબર છે. તો પહેલાં અહીંથી તમને જે વસ્તુ મળે ને એ લખી દઈએ પહેલાં, બરોબર છે. અહીં x - a એટલે a કેટલો થઈ ગયો, 10. તો આપણે લખશું કે a બરાબર
10 આ મળ્યું કે નહીં? સૂત્ર આવડવું જોઈએ મિત્ર, તો આવડે ને તો ના આવડે. x માઇનસ a, તો એ કેટલો થઈ ગયો? 10. હવે આ શું થઈ ગયું? x માઇનસ a, ભાઈ આપણો માનાંક પૂરો લેસ ધેન ડેલ્ટા. ડેલ્ટા બરાબર તમને શું મળી ગયું? K1. તો આપણે K1 તો શોધવાનો કીધો છે મિત્ર, કઈ વાંધો નહીં, ટેન્શન ના લે, શોધી નાખીએ છે. આ કઈ સ્વરૂપ છે? અંતરાલ સ્વરૂપ. તો અંતરાલ સ્વરૂપમાં તમને સૂત્ર યાદ છે કે નહીં? આગળ મેં લખ્યું હતું કે અંતરાલ સ્વરૂપમાં પહેલું શું કહેવાય? a માઇનસ ડેલ્ટા, અને બીજા નંબરમાં શું કહેવાય? a પ્લસ ડેલ્ટા. તો આપણે કરશું કે a માઇનસ ડેલ્ટા બરાબર શું થવાના? K2. અને આ 10.01 નું શું કહેવાય? a પ્લસ ડેલ્ટા બરાબર થવાના તમારા 10.01. લો આ સમીકરણ સરસ મજાના બનાવી દો, લાલ પેનથી બનાવી દે જેથી અલગ દેખાય મિત્ર. લો આ એક સમીકરણ અને આ આપણું સમીકરણ નંબર 2. બની ગયા 2 સમીકરણ. હવે કિંમત K1 ની K2 ની, આ K2 છે નહીં, અમે ખાલી K લખ્યું, જોજો આ K2 છે. તો અહીં આપણને K1 મળશે, ડેલ્ટા શોધશો એટલે ઓટોમેટિક K1 મળી જશે, અને આબુ સમીકરણ તમે ઉકેલશો એટલે તમને ઓટોમેટિક K2 મળી જશે. હવે આની અંદર આપણે શું કરીએ તો આપણો દાખલો ફટાફટ ગણાય? તો જોઈએ, જુઓ આની અંદર એની ડેલ્ટાની બંનેની કિંમત હોય તો K2 મળે, પણ આપણે તો ખાલી એની જ કિંમત છે, ડેલ્ટાની કિંમત એટલે K1 તો શોધવાની છે, જે હજુ સુધી મળી નથી. તો પહેલું સમીકરણ આપણે વાપરી શકશું નહીં. હવે બીજું સમીકરણ જોઈએ. તો જુઓ એની કિંમત આપણે 10 છે, ડેલ્ટાની કિંમત નથી મળી, પણ બરાબર તો કિંમત આવેલી છે, તો ઓટોમેટિક તમને ડેલ્ટાની કિંમત મળી જશે. તો જુઓ એની કિંમત કેટલી છે? 10. તો હું એ લખું છું કે સમીકરણ 2માં એની કિંમત મૂકતા, ભાઈ આ બધું લખજો, લે આવું લખશો ને તો માર્ક્સ સરખા મળશે. બરોબર છે? લખતા રહેજો. કમ્પ્લીટ લખીએ આપણે સમીકરણ 2માં એની કિંમત મૂકતા. સમીકરણ 2 ક્યાં આવ્યું? તો a પ્લસ ડેલ્ટા બરાબર 10.01. તો માટે એની કિંમત કેટલી છે મિત્ર? 10. તો એની જગ્યાએ લખશું આપણે 10 વત્તા ડેલ્ટા બરાબર 10.01. માટે આ જુઓ પ્લસ ડેલ્ટા આપણા એમના એમ બરાબર 10.01. બટ અહીં પ્લસ 10 છે બરાબરની આ સાઈડ લઈ જાઓ, શું થઈ જાય મિત્ર? પ્લસ હોય તો માઇનસ થાય, તો અહીં થઈ ગયું આપણું -10. આ ફરીથી બોલું છું, પ્લસ 10 હતા એ ઊંચાઈ કરીને પેલ સાઈડ લઈ ગયો. ફરીથી યાદ રાખજો, પ્લસ 10 હતા બરાબરની પેલ સાઈડ લઈ ગયો તો માઇનસ થઈ ગયો, ઊંચો કરી લઈ ગયો, ઊંચો કરીને. બરાબર છે? ના આવે તો ડેલ્ટા બરાબર 10.01 માંથી 10 જાય તો બચે કેટલા? 0.01 બચે. તો લો આ સરસ મજાનો તમારો જવાબ આવી ગયો. ફરીથી 10.01 માંથી -10 થાય તો બચે કેટલા? 0.01. યાદ રહેશે? આ મળી ગયો ડેલ્ટા. આવું જુઓ એની કિંમત બે પર જોડે છે, ડેલ્ટાની કિંમત બે પર જોડે છે, તો પહેલા સમીકરણમાં એની ડેલ્ટાની કિંમત મૂકો એટલે તમને ઓટોમેટિક K2 મળી જશે. મળશે કે નહીં? અલા મળી જાય બેટા, શું ટેન્શન લો છો. ચલો સમીકરણ 1 માં મૂકીએ. તો સમીકરણ 1 માં અને 2 માં એની અને ડેલ્ટાની કિંમત મૂકતા. બરોબર છે? તમે ટૂંકમાં લખો લખી શકો છો સમીકરણ 1 અને 2 માં એ અને ડેલ્ટાની કિંમત મૂકતા, એવું ટૂંકમાં લખો તો બી ચાલશે. ઓકે, તો આપણે સમીકરણ પહેલું શું હતું? તો સમીકરણ તો આપણે કામ કરીએ, પેન બદલીને લખીએ તો જે તમને દેખાય કે આ સમીકરણ હતું આપણું. સમીકરણ હતું પહેલું a માઇનસ ડેલ્ટા બરાબર K2. ડન છે? તો એની કિંમત શું હતી? તો 10 માઇનસ ડેલ્ટાની કિંમત શું મળી હતી? 0.01. 0.01 બરાબર K2. તો આનો જવાબ શું થશે? તો જુઓ 10 માંથી 0.01 જાય તો કેટલા બચે? ફરીથી બોલું છું, 10 માંથી 0.01 જાય તો કેટલા બચે? મારો કેલ્ક્યુલેટર અને મારો કોમેન્ટ કાટલો જવાબ આવ્યો સાહેબ. બરોબર છે? પકડ દઉં છું, ઠીક છે? અને ભાઈ ભૂલ થાય તો જોઈ લેજો કેલ્ક્યુલેટરમાં. જવાબ થશે તમારો 9.99 બરાબર K2. તો તમને K2 ની કિંમત મળી 9.99. સાહેબ K1 ની કિંમત તો જુઓ, ડેલ્ટા બરાબર મિત્ર શું છે? K1. તો જુઓ ડેલ્ટાની કિંમત 0.01 હોય તો K1 ની કિંમત બી કેટલી થાય? 0.01 થાય, કારણ કે ડેલ્ટા બરાબર જ K1 થાય એટલા માટે. તો એ લખી દેવાનું કે K1 બરાબર બી કિંમત થવાની 0.01. લો આપણું 4.1 સ્વાધ્યાય પૂરું. આવડશે કે નહીં? આવડી જશે. ક્યારે આવડશે? તૈયારી કરશો, પ્રેક્ટિસ કરશો તો, નહીં તો તંબુડો આવડશે નહીં. બરોબર છે?
ધ્યાન રાખજો, એકદમ ક્લિયર. પ્રોપર પ્રેક્ટિસ કરજો તો જ આવડશે, ને તો નહીં આવડે. બરોબર છે?